ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. મોન્સૂન ટ્રક્સ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 3 દિવસ અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ગાજવીજ અને વરસાદી ઝાપટા પડી શકે છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. જોકે આગામી સપ્તાહમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની શક્યતા નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય 441.8 મીમી સાથે 481.7 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 9% વધુ છે. જોકે વરસાદનું વિતરણ સમયસર રહ્યું છે. ગુજરાતનું રિઝર્વમાં 570 મીમીની સામે 730 મીમી એટલે કે 28% વધુ વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય 339.7 મીમીની સામે માત્ર 250 મીમી વરસાદ થયો તો 16% ઘટ નોંધાઈ છે.